નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે નવરાત્રિના પ્રથમ દિવસે જેનું પૂજન થાય છે તે માં નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ એટલે કે શૈલપુત્રી વિશેષ ગર્ભ સંવાદ કરવાના છીએ. આ વિશિષ્ટ ગર્ભ સંવાદ માટે તમને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ. આંખો કોમળતાથી બંધ કરો. તમારા બંને હાથ પેટ ઉપર રાખો. તમારા કલ્પના મુજબના ઈચ્છિત ગુણોવાળા બાળકનું ચિત્ર મનમાં લઈ આવો. અહીં બતાવ્યું છે એ મુજબ માં શૈલપુત્રીનું ચિત્ર તમારા મનની અંદર લઈ આવો અને તમારા બાળકની સાથે માં શૈલપુત્રીનું ધ્યાન કરતાં એમની પૂજા કરતા હોય એવા ભાવ સાથે માં શૈલપુત્રી વિશેષ ગર્ભ સંવાદ કરીએ. મારા અતિ પ્રિય બાળ બેટા, આજથી નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થયો છે. આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે માં નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ એટલે માં શૈલપુત્રીનું પૂજન થાય છે. આજે હું તને આ માં શૈલપુત્રી વિશે સુંદર વાત કહેવાની છું. તો બેટા, ખૂબ ભક્તિભાવ સાથે માતાજીની આ કથા સાંભળવા માટે તું તૈયાર થઈ જા. માં દુર્ગા પોતાના પહેલા સ્વરૂપ શૈલપુત્રીના નામે પૂજાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને કારણે બેટા તેને આ નામ મળેલું છે. પોતાના પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયા હતા. ત્યારે તેમનું નામ સતી હતું. તેમના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા. એક વખતની વાત છે, પ્રજાપતિ દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો, જેમાં તેમણે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ તેમણે શિવજીને કે સતીજીને આમંત્રણ આપ્યું ન હતું. દેવી સતીને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેમને થયું કે મારે પણ ત્યાં જવું જોઈએ. તેમણે પોતાની આ ઈચ્છા ભગવાન શિવને જણાવી. ત્યારે ભગવાન શિવે કહ્યું, પ્રજાપતિ દક્ષ કોઈ કારણસર મારાથી રૂઠ્યા છે. તેમણે બધાને આમંત્રણ આપ્યું છે, પરંતુ જાણી જોઈને મને નથી બોલાવ્યા. આવી સ્થિતિમાં આપણું ત્યાં જવું યોગ્ય ન ગણાય. શિવજીના આ ઉપદેશ છતાં દેવી સતીનું મન માનતું નહોતું. તેઓ પિતાના યજ્ઞમાં જવા અને ત્યાં પોતાની માતા અને પોતાની બહેનોને મળવા માટે ખૂબ જ વ્યગ્ર થયા. કોઈ પણ પ્રકારે તેઓ ત્યાં જવા ઈચ્છતા હતા. તેમની પ્રબળ ઈચ્છાના આગ્રહથી શિવજીએ તેમને જવાની અનુમતિ આપી. બેટા, ત્યાર પછી સતી પોતાના પિતાના ઘરે આવ્યા. ત્યાં જઈ તેમણે જોયું કે ત્યાં તો તેમને કોઈ પ્રેમ નથી કરતું, કોઈ તેમને આદરથી બોલાવતું નથી. માત્ર એમના માતાએ જ તેમને સ્નેહથી બોલાવ્યા અને ગળે મળ્યા. પરિવારજનોના આ વ્યવહારથી દેવી સતીને ખૂબ દુઃખ થયું. તેમના પિતા દક્ષ પ્રજાપતિ અને તેમની બહેનોએ તેમના માટે અને તેમના પતિ માટે કડવા વચનો કહ્યા અને કટાક્ષ કર્યા. આ વ્યંગ્યબાણથી સતી ખૂબ જ દુઃખી થયા. તેમને એવું લાગ્યું કે ભગવાન શિવની વાત ન માનીને તેમણે બહુ મોટી ભૂલ કરી છે. તેઓ ભગવાન શિવનું વધુ અપમાન સહન ન કરી શક્યા અને ક્રોધિત થયા. આ સમયે તેમણે યોગાગ્નિ ઉત્પન્ન કરીને પોતાની જાતને સળગાવીને ભસ્મ બનાવી દીધી. આ દુઃખદ ઘટનાને કારણે ભગવાન શિવ ક્રોધિત થયા. તેમના ગણો દ્વારા તેમણે દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધ્વંસ કર્યો. બેટા, આ માતા સતી જ આગલા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપમાં જન્મ લીધો અને તેઓ શૈલપુત્રી નામે વિખ્યાત થયા. હિમાલયની પુત્રી હોવાથી તેમને હેમવતી નામે પણ ઓળખવામાં આવે છે. બેટા, માં શૈલપુત્રીનું સ્વરૂપ તો ખૂબ જ મનોહર છે. ચાલ, હવે હું તને તેમના દેખાવનું વર્ણન કરું. માં શૈલપુત્રી વૃષભ ઉપર એટલે કે બળદ ઉપર બેઠેલા છે. આથી જ તેને વૃષારૂઢા કે વૃષાવાહના પણ કહેવામાં આવે છે. વૃષભ ઉપર બેઠેલા માં શૈલપુત્રીએ સુંદર આછા ગુલાબી રંગની સાડી પહેરેલી છે. માં શૈલપુત્રીએ તેમના જમણા હાથની અંદર ત્રિશૂલને ધારણ કરેલું છે, જ્યારે ડાબા હાથની અંદર સુંદર એવા કમળના ફૂલને ધારણ કરેલ છે. માતાજીનો મુગટ ખૂબ જ દૈદીપ્યમાન છે. એટલે કે બેટા, માતાજીનો મુગટ ખૂબ જ સુંદર પ્રકાશથી પ્રકાશિત થઈ અને શોભી રહ્યો છે. જ્યારે માતાજીના ચહેરા ઉપર અલૌકિક કાંતિ એટલે કે તેજ ફેલાઈ રહ્યું છે.
માતાજીનું રૂપ અને સૌંદર્ય તો ખૂબ જ મનમોહક છે અને ભક્તોના મનને શાંતિ અને દિવ્ય ભક્તિની ઉર્જા પ્રદાન કરનાર છે. માં શૈલપુત્રીને જ પર્વતરાજ હિમાલયની પુત્રીને કારણે પાર્વતી એવું નામ મળ્યું અને બેટા તેને જ આપણે ઉમિયા માતા તરીકે પણ ઓળખીએ છીએ. બેટા તને જણાવું, ઉમિયા માતાજીનું એક ખૂબ સુંદર મંદિર ઉત્તર ગુજરાતમાં ઊંઝા ગામની અંદર આવેલું છે, જ્યારે બીજું સૌરાષ્ટ્રના સિદ્ધસર ગામની અંદર પણ આવેલું છે. તારા જન્મ પછી આપણે આ મંદિરોમાં દર્શન કરવા જઈશું અને માં શૈલપુત્રીના માં ઉમિયાજીના આશીર્વાદ મેળવીશું. માં શૈલપુત્રી તેમના નામ પ્રમાણે જ ગુણોને પ્રદાન કરનાર છે. તે આપણા જીવનની અંદર સ્થિરતા અને દ્રઢતા લાવે તેવી તેમના ચરણોમાં પ્રાર્થના. બેટા અહીં હવે હું માં શૈલપુત્રીના કેટલાક શ્લોકો દ્વારા તેમની વંદના કરું છું. આ વંદના સાથે તું પણ જોડા. ભાવપૂર્વક માતાજીને હાથ જોડીને તેમને પ્રાર્થના કરીએ. વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ. અર્ધચંદ્રને શિખા ઉપર ધારણ કરનાર, વાંછિત લાભોને પ્રદાન કરનાર, વૃષભ ઉપર બિરાજમાન ત્રિશૂલધારી યશસ્વિની માં શૈલપુત્રી, તમને મારા પ્રણામ છે, સાદર પ્રણામ છે. યા દેવી સર્વભૂતેષુ માં શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બધા જીવોમાં માં શૈલપુત્રી રૂપે બિરાજમાન હે દેવી, તમને મારા નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે. ઓમ દેવી શૈલપુત્ર્યૈ નમઃ. માં શૈલપુત્રી આપને નમસ્કાર. મારા બાળકની અંદર આપ આપના જેવી દ્રઢતા અને સ્થિરતા લાવો તેવી આપના ચરણોમાં પ્રાર્થના કરું છું. સદાય આપના આશીર્વાદ મારા બાળક ઉપર વરસાવતા રહેજો. મારા વહાલા, આજે આપણે તો કેટલી બધી વાતો કરી, માં શૈલપુત્રી વિશે ઘણી બધી વાતો જાણી. તો આવી જ નવી વાત સાથે હું તને કાલે ફરીથી નવો ગર્ભ સંવાદ કહીશ. બીજા દિવસે માતાજીના બીજા સ્વરૂપનું પૂજન થાય છે, એમની પણ સુંદર વાત છે. તો કાલે ફરી આપણે ગર્ભ સંવાદ માટે મળીશું. આજનો સંવાદ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ખૂબ ખૂબ શુભાશીષ અને આશીર્વાદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણો ગર્ભ સંવાદ અહીં પૂરો થાય છે. થોડીવાર આ જ રીતે શાંતિથી બેસી રહેવું. ત્યાર પછી તમારા બંને હાથની હથેળીઓ ઘસી આંખ ઉપર લગાવી આંખને તેમાં જ ખોલબંધ કરવી અને પછી તે હાથ કપાળ ઉપર, પેટ ઉપર અને તમારા બાળકને પ્રેમથી માતાજીના આશીર્વાદ પહોંચાડતા હોય તે રીતે ફરી એક વખત પેટ ઉપર ફેરવવા. આજનો આ વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ છીએ. નવા વિષય સાથે નવા વિડીયોમાં ફરી મળીશું. અસ્તુ. ધન્યવાદ.